i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જીસીબી દ્વારા મોટો ખાડો પાડી દેતા સંજેલી નગરમાં તળાવની જેમ ગટરનું પાણી વહેતું થયું। સંજેલી નગરમાં જંગલરાજ હોય તેમ જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા ગટરના ભૂંગળા બહાર નીકળી આવતા સડેલું અસગ્ય વાસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું થયું। સ્વચ્છ અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા અવરજવર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સંજેલી ગ્રામ પંચાયતનો છેલ્લા કેટલાક સમયથી વહીવટ ખાડે ગયો હોય તેમ પ્રાથમિક સુવિધાથી સમસ્યાઓનો રાફડો ફાટી નીકળ્યો છે। ગટરો, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધાને લઈ અનેકવાર ગ્રામસભા સહિત તાલુકામાં રજૂઆતોનો પણ રાફડો ફાટ્યો છતાં જાડી ચામડીના અધિકારીઓ કોઈપણ જાતની તસદી લેવામાં આવતી નથી। ફાઇબરની લાઇન કામગીરી દરમિયાન ગટરના ભૂંગળા તોડી પડાયા બાદ તે રિપેરિંગ કરવા માટે પંચાયત તંત્રની આળસ જોવાઈ રહી છે। આ બાબતે અનેકવાર લાગતા વળગતા અધિકારીઓની રજૂઆત કરવા આવી। વહેલી તકે સારા ભૂંગળા નાખી આ ખાડા રાજને પૂરવામાં આવે જેથી સ્થાનિકો, વાહન ચાલકો સહિત અવરજવર કરતા ગ્રામજનોની રાહત મળે જેવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે। નિલેશ વસૈયાની સાથે સુરેશભાઈ તાવ્યાડ, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। સંજેલી મુખ્ય બજારની અંદર જેસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા છેલ્લા લગભગ 10 દિવસથી આ મુખ્ય ગટર લાઇન તૂટી ગઈ છે। ગટરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। અને 2 દિવસ પહેલાં તંત્ર દ્વારા પ્લાસ્ટિકની નાની પાઇપો નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પણ સ્થાનિક વેપારી અને સ્થાનિક જનતા દ્વારા જેનો વિરોધ કરતા હાલમાં તેમાં સિમેન્ટના મોટા ભૂંગળા લાવીને મૂક્યા છે, પણ હજી સુધી એને નાખવાની કામગીરી કરવામાં આવી નથી। સતત ગટરનું પાણી વહી રહ્યું છે, મુખ્ય બજારની અંદર ઉભરાઈ રહ્યું છે, જેના કારણે રોગચાળો પણ વકરે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો તાત્કાલિક ધોરણે આ ભૂંગળા નાખી અને ગટર લાઇનને બંધ કરવાનું કામગીરી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે।